અને અમદાવાદના દેત્રોજમાં ફૂડ પોઈઝનિંગથી 60થી વધારે લોકોની તબિયત લથડી છે। રાજપુરા ગામે ધાર્મિક પ્રસંગમાં સેવ ખમણીનો નાસ્તો અપાયો હતો। મોટી સંખ્યામાં ગામના લોકોએ નાસ્તો કર્યો હતો અને નાસ્તો કર્યા પછી લોકોની તબિયત લથડી। તમામ લોકોને કડીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા તો સદનસીબે આ ઘટનામાં મોટી જાનહાનિ ટળી છે। બાજુમાં રાજપુરા ગામ છે, ત્યાં જહુ માતાને જાતન એવું હતું, રમેલ ને બધું, તો નાસ્તામાં સેવ ખમણી રાખી હતી। તો 12 વાગ્યા પછી થોડો ટાઈમ વધી ગયો તો ફૂડ પોઈઝન થઈ ગયું હતું। એના કારણે બધા ઉલટી ને એવું બધું થતું હતું। તે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા અને કોઈ એટલું બધું ગંભીર ઈજા નહીં, બધાને નોર્મલ છે। માતાજીની જહુ માતાની રમેલ હતી અને એની અંદર રાતે 12 વાગે સેવ ખમણીનો નાસ્તો આપવામાં આવ્યો અને એ ખાધા પછી કલાકની અંદર લોકોને ઝાડા ઉલટી થઈ અને પ્રાથમિક સારવાર માટે કટોસન રોડ દવાખાને અમે લઈ ગયા અને ત્યાંથી વધારે સારવારની જરૂર પડતા ભાગીદેવ હોસ્પિટલની અમે એડમિટ થયેલા છે। અત્યારે ભાગીદેવ હોસ્પિટલમાં 70 જણા છે અને બીજા પ્લસ ખાનગી હોસ્પિટલમાં 30 જણા, કે 100 જણનો અંદાજ છે। બીજા 51 જણ કટોસન રોડની અંદર જે પ્રાઇવેટ હોસ્પિટલ દવાખાનું છે, પૂજન હોસ્પિટલ, ત્યાં એની અંદર સારવાર લઈ ગયા। એટલે કોઈ ગંભીર બાબત નહીં, કોઈને કોઈ પ્રોબ્લેમ નહીં, સારું છે। અને વડોદરાના